અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સુયોગ લાઈફ સાયન્સ કંપની સાથે મોટી છેતરપિંડી સામે આવી છે. મુંબઈ અને ઇન્દોરની 4 કંપનીઓએ કંપની પાસેથી એપીઆઈ બલ્ક ડ્રગ્સ મંગાવ્યા હતા. કંપનીએ કુરિયર દ્વારા 1,76 લાખ રૂપિયાનો માલ મોકલ્યો હતો. 4 કંપનીઓએ માલની ચૂકવણી માટે પોસ્ટ ડેટેડ ચેક આપ્યા હતા. જોકે આ ચેક બેંકમાં જમા કરાવતા પૂરતું બેલેન્સ ન હોવાને કારણે પરત ફર્યા હતા. સુયોગ કંપનીના માલિક સ્નેહલ ચંદ્રેશ દેવાણીએ તપાસ કરાવતા જાણવા મળ્યું કે મુંબઈ અને ઇન્દોરમાં આપેલા તમામ કંપનીઓના સરનામા બોગસ હતા. આ મામલે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પરમહંસ એન્ટરપ્રાઇઝિસના માલિક અરુણકુમાર શર્મા અને પરચેઝ મેનેજર રણજીતસિંહ, અવિવા લાઈફ સાયન્સના માલિક રાજેશ યુનીકૃષ્ણન અને પરચેઝ મેનેજર પંકજ અગ્રવાલ, હબ ફાર્માના માલિક સુરજ ચિરંકાર અને પરચેઝ મેનેજર સમીર અગ્રવાલ તેમજ વોર્ટેક્સ મલ્ટી ટ્રેડના અવિનાશ શિવપુરી, આકૃતિ અવિનાશ શિવપુરી અને પરચેઝ મેનેજર વિનીત શર્મા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.